નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સોફ્ટવેર પેનના માધ્યમથી હવે કોઈ પણ ભાષામાં કુરાન સાંભળવા મળશે। પુનર્વિવાહ સિરિયલનું અમદાવાદમાં પ્રમોશન। फोटोग्राफर ज्योतिका भट्टनी तस्वीर पुस्तिकाનું વિમોચન। નિશાન દ્વારા 2 નવી કાર લોન્ચ। લૂંટેરા ફિલ્મમાં વિક્રમાદિત્યએ કવિતાને ફરી જીવંત કરી। આજના અત્યારના આધુનિક યુગમાં ઈમેલ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટનો જમાનો છે, ત્યારે અમદાવાદના તનુ ઇલેક્ટ્રોનિક તનવીર કરીમ આધુનિક ટેકનોલોજી સજ્જ ઈ કુરાનની રજૂઆત કરી છે, જેમાં એક પેન જેવા સોફ્ટવેરથી વિવિધ મૌલવીઓના અવાજ અને 15 ભાષાઓમાં ઈ કુરાન સાંભળી શકાય। આ ઉપરાંત કુરાન પઢનેવાળી પેનથી વિવિધ ભાષાઓ, અરેબિક ભાષાઓનું ગ્રામર શીખી શકાય છે। તનવીર કરીમે 1 વર્ષ અગાઉ ઈ કુરાનની ટેકનોલોજી રજૂ કરી હતી। આ અંગે તનવીર કરીમની સૂર્યકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઈ કુરાન કિટમાં 5 બુક સહિત એક ડિવાઇસ આપવામાં આવે છે। પ્રથમ ઈ કુરાન જે ખાસ પ્રકારના કાગળ પર પ્રિન્ટ કરવામાં આવ્યું છે, જેમાં કાગળ ઉપર ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવી છે, જે કાગળ લેમિનેટેડ કાગળ સરળતાથી ફાટી ન જાય તેવી રીતે તૈયાર કરવામાં આવે છે। આ ઉપરાંત દરેક કાગળ ઉપર વિવિધ ભાષાઓના સિમ્બોલ, અવાજ વધુ કે ઘટાડવા માટેના સિમ્બોલ, પ્લે કે પુશ માટે વિવિધ મૌલવીઓના અવાજ માટેના સિમ્બોલ ઉપર મૂકવામાં આવે છે। ત્યારબાદ ડિવાઇસ દ્વારા ભાષા સિલેક્શન કરી ઈ કુરાનને સાંભળી શકાય છે। પાના નંબર સ્પર્શ કરો તો પણ આખું પાનું સાંભળી શકાય છે, અને જો આયાત ઉપર ટચ કરતા જ પૂરી આયાત સાંભળી શકાય છે। આ ઈ કુરાન સાથે ટ્રાવેલિંગ માટે એક માસ્ટર કાર્ડ પણ આપવામાં આવ્યું છે, જેના કારણે પ્રિન્ટ કરેલી આયાતના નામ ઉપર ઉપકરણને ટચ કરતા જ પસંદગીની આયાતો કે તેના પર તર્જુમા સાંભળી શકાય છે। તનવીર કરીમી છે। આઈ એમ ફ્રોમ તનુ ઇલેક્ટ્રોનિક્સ, લાલ દરવાજા, અમદાવાદ, અને અમે આ એક ઇલેક્ટ્રોનિક કુરાનનું ડેવલપમેન્ટ કરેલું છે, જેમાં એક સ્કેનર પેન છે, જેમાં ઇનબિલ્ટ 4GB ની મેમરી છે, અને એક્સટર્નલ 4GB 8GB નું મેમરી કાર્ડ આમાં લાગી શકે છે। આ સ્કેનર કુરાનને રીડ કરે છે જુદી જુદી 14 લેંગ્વેજીસમાં અને 20 જુદા વોઇસમાં, 20 જુદા કાર્યોની વોઇસમાં। આ એક ઓડિયો સ્કેનર છે, જેનાથી તમે કુરાનની અરબી લેંગ્વેજ સ્કેન કરીને એને કન્વર્ટ કરી શકો છો અને બીજા લેંગ્વેજીસમાં એની ટ્રાન્સલેશન તમે સાંભળી શકો છો। આપણે વોઇસ સિલેક્ટ કરીએ છીએ અબ્દુલ બાસિતની, અને કોઈ બી એક લાઈન ઉપર મૂકીએ છીએ જેને વર્સ કહેવાય। જે વર્ષ ઉપર મૂકશો એ વર્ષને વાંચી લેશે। જે પેજ નંબર ઉપર મૂકશો એટલે એ પેજને સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી વાંચી લેશે। દરેક પેજ ઉપર અમે શોર્ટકટ્સ આપેલા છે, વોલ્યુમ સ્લો કરવાના, વોલ્યુમ મીડિયમ, વોલ્યુમ ફાસ્ટ, એની રીડિંગ સ્પીડ એડજસ્ટ કરવા માટે અમે આપેલું છે। આ નોર્મલ સ્પીડ છે, આ સ્લો। હવે આપણે ફાસ્ટ કરીશું, પોઝ, પ્લે, પોઝ, પ્લે। એના સિવાય એમાં ટ્રાન્સલેશન છે ઇંગ્લિશ। આપણે અરબિક લેંગ્વેજ જાણીએ છીએ, વાંચી લઈએ છીએ, પણ એનું જે મિનિંગ છે, ટ્રાન્સલેશન, કે અરેબિક લેંગ્વેજ શું કહે છે, કુરાનમાં શું લખેલું છે, એ નથી જાણતા। એ જાણવા માટે અમે આ સ્પેશિયલ ડિવાઇસ બનાવેલું છે, જેમાં તમને અરેબિક વાંચતા આવડતું હોય કે ના આવડતું હોય, તમે એની દુનિયાની 14 લેંગ્વેજીસમાં એનું તમે મિનિંગ, ટ્રાન્સલેશન સાંભળી શકો છો અને સમજી શકો છો। બીજી બુકમાં ઇસ્લામિક ધર્મનો ઇતિહાસ ડિવાઇસ દ્વારા સાંભળી શકાય છે। ત્રીજી બુક અરેબિક ભાષાની આપવામાં આવી છે, જેના કારણે અરેબિક ભાષા શીખી શકાય છે, જેમાં ગ્રામર વગેરેનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આ અંગેની વધુ માહિતી વેબસાઇટ ઉપરથી જાણી શકાય છે। જી ટીવીના લોકપ્રિય શો પુનઃવિવાહની પ્રથમ સિઝનમાં જબરજસ્ત લોકપ્રિય બાદ હવે આ શોની સિઝન બીજી શરૂ થઈ છે। આ શોમાં ફરી નવા કલાકારો તમને જોવા મળશે। પુનઃવિવાહ પ્રમોશન માટે અમદાવાદમાં આવેલા અભિનેતા સંજય ગાંધીએ જણાવ્યું કે આ સિરિયલથી સમાજમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને સિરિયલ ખૂબ જ ડિમાન્ડિંગ રહી છે।
राज, दिव्या और सरिता। राज दिव्या से बेइंतहा प्यार करता था, लेकिन परिस्थितियों ने उनको जुदा कर दिया। दिव्या, 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 दिव्या इतनी बड़ी भूल मत करो दिव्या, दिव्या प्लीज मैं नहीं कॉल कर दूंगा दिव्या। राज को अपने माँ बाबूजी की जबरदस्ती करने पर सरिता से शादी करनी पड़ी। राज राज मंडप पे आके नहीं बैठोगे, नाक पर चढ़िए मत। बड़े घर की बेटी है जी, शादी नहीं हुई, किसी को मुंह दिखाने के लायक नहीं रहेंगे। 10 साल बाद अपनी जिम्मेदारियां पूरी करके जब दिव्या ने राज के पास लौटने का फैसला किया, तब उसे पता चला कि राज ने शादी कर ली। ये है मेरा राज की बहुत सही, राज की बहुत सही, राज की बहुत सही। लेकिन राज अपनी पत्नी सरिता को अब तक प्यार नहीं दे पाया। दिव्या चाहती है कि राज उसे भूलकर अपनी पत्नी सरिता को बेशुमार प्यार दे, क्योंकि उसके हिसाब से शादी जिंदगी का सबसे अहम पड़ाव होता है। तुमने सरिता को साथ वचन दिए हैं, जिम्मेदारी है सरिता तुम्हारी, जिंदगी है, प्यार है, मैं नहीं। हमारा प्यार, हमारा रिश्ता, हमारी कहानी उस रात खत्म हो गई थी जब तुमने सरिता की बातों से दूर करा। दिव्या ने राज को सरिता की तरफ आकर्षित करना शुरू किया, लेकिन तभी आया कहानी में एक अनदेखा मोड़। सुनिए, अगर आपको अजीब सा लगता है तो रहने दीजिए। करवा दीजिए मेरा गुनाह बेटा, खत्म कर दीजिए खोखली बुनियाद पर टिके इस अधूरे रिश्ते को। आजाद करती हूँ मैं आपको इस बंधन से, दिव्या के लिए। क्या मुमकिन है एक पति के लिए अपनी पत्नी का पूरा विवाह करवाकर जिंदगी में आगे बढ़ पाना? वो घर में તેથી જ બીજી સિઝન લઈને ટેલિવિઝન પર ધૂમ મચાવવા અમે આવી રહ્યા છે. મેઇન કેરેક્ટરમાં ગુરમીત અને રૂબીન છે. આ સિરિયલ 11મી જુલાઈથી જી ટીવી પર જોવા મળી શકશે. ભારતમાં અવ્વલ દરજ્જાના ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફર અને ચિત્રકાર તેમજ ગ્રાફિક કલાથી વિશ્વભરમાં પ્રસિદ્ધ વડોદરા સ્થિત જ્યોતિ ભટ્ટના તસવીર પુસ્તક ધ ઇનર આયર્ન એન્ડ ધ આઉટર આયર્ન વિશ્વ પ્રસિદ્ધ સ્થાપિત બાલકૃષ્ણ દોશીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જ્યોતિ ભટ્ટની ફોટોગ્રાફીનું પ્રદર્શન પણ ગુજરાત વિશ્વકોશ ભવન ખાતે યોજાયું છે. આ પ્રદર્શન 7 જુલાઈથી બપોરે 4 થી 8 કલાક દરમિયાન ખુલ્લું રહેશે. ગ્રંથ વિમોચન કાર્યક્રમમાં અનિલ રેલેરિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કુમારપાલ દેસાઈએ પોતાનું પ્રાસંગિક બોધન કર્યું હતું. જ્યારે ફોટોગ્રાફી એટલે સુંદરતા એવી એક વ્યાખ્યા પણ પ્રચલિત છે, તેવા સમયમાં ઈસવીસન 1967માં જ્યોતિ ભટ્ટે લિવિંગ ટ્રેન્ડ ઓફ ધ ફોકસ એન્ડ ટ્રાયલ વિઝ્યુઅલ આર્ટ ઇન ઇન્ડિયા વિષયને લઈને દસ્તાવેજીકરણનો આરંભ કર્યો હતો. ત્યાં જે લોકો જે કલા સાથે જીવે છે એને કલા કે લોકકલા તો આપણે કહીએ છીએ, પણ એમને માટે જીવનનો એની સાથે ગૂંથાઈ ગયેલો ભાગ છે અને એ બધું ભૂસાઈ જવાનું આની ઉપર છે. એટલે જ્યાં સુધી જે કંઈ છે એ જો હું રેકોર્ડ કરી શકું તો ભવિષ્યમાં મૂળ વસ્તુ ન રહે તો છબી તો રહે, એ એક હેતુ હતો. અને એ મને જોવાનો ને કરવાનો મૂળ સ્થળે, મૂળ વાતાવરણમાં, મૂળ લોકો સાથે એનો શું સંબંધ છે એ જાણવાની તક મળે. મુખ્યત્વે મેં એ જ પ્રયત્ન કર્યો છે. તેમણે તે સમયના ભારતના ગામડાઓમાં જીવાતી જિંદગીને અદ્ભુત રીતે કેમેરામાં કંડાળી છે. જ્યોતિ ભટ્ટે ભારતના અલગ અલગ દરેક રાજ્યોના નાના મોટા ગામડાઓમાં રજળપાટ કરી તેમની રોજિંદગી જિંદગીના તહેવારો, પહેરવેશો, રહેણીકરણી વગેરેને સંગઠિત સ્વરૂપે ગોઠવી નવી પેઢીને કામ આવે તેવો એક મજબૂત દસ્તાવેજ રજૂ કર્યો છે. નિશાને ન્યૂ નિશાન માઇક્રા લોન્ચની જાહેરાત કરી છે, જે મજબૂત, ઉર્જાવાન અને એક્સટીરિયર અને પ્રીમિયર ઇન્ટિરિયર ધરાવે છે. માઇક્રા એક્ટિવ પણ કેન્દ્ર સ્થાને છે, જે સ્પર્ધાત્મક ભાવે ગુણાત્મક અને દેખાવે ઓફર કરતી એક મોકળાશવાળી હેચબેક છે. ન્યૂ માઇક્રા ચોથી પેઢીની
સીટ કાર પર આધારિત છે. તે રીડિવાઇઝ એક્સટીરિયર, રિફ્રેશ પ્રીમિયમ ઇન્ટિરિયર અને એડવાન્સ યુઝર ફ્રેન્ડલી ફીચર્સની લાંબી યાદી અને ડાયનેમિક લુક ધરાવે છે. માઇક્રા 30 વર્ષથી વધુ સમયનો વારસો ધરાવે છે. વિશ્વ સ્તરે ઘણા એવોર્ડ્સ અને પ્રશસ્તિ મેળવી તેની વિશ્વસનીયતા સ્થાપિત કરી છે. માઇક્રાનું વૈશ્વિક વેચાણ, જે ઘણા દેશોમાં માર્ચ તરીકે પણ ઓળખાય છે, 65 લાખ યુનિટ. માઇક્રાનું વેચાણ 65 લાખ યુનિટથી પણ વધી ગયું છે. ન્યૂ નિશાન માઇક્રા આ વર્ષે વધુ આગળ ધપે અને તે વિકસિત દેશો અને ભારતમાં જેવા વિકાસશીલ દેશોમાં ગ્રાહકોની વિવિધ પસંદગી અને જરૂરિયાતોને સંતોષવા માટે આધુનિક બનાવાય છે. आपको मालूम होगा हमने आज माइक्रा एक्टिव और मॉडल चेंज आज मार्केट में उतारा है. गुजरात हमारे लिए बहुत स्ट्रेटजिक और बड़ा इम्पोर्टेंट मार्केट है और जैसा मैंने अभी आपको प्रेजेंटेशन में भी बताया कि हालांकि हमारा मार्केट शेयर अभी सिर्फ 2.25% लास्ट ईयर तक रहा है, लेकिन मुझे उम्मीद है जिस तरह से माइक्रा एक्टिव को ग्राहकों ने स्वीकारा है, जो अभी इनिशियल रिपोर्ट्स आई हैं, तकरीबन 5 से 6% मार्केट शेयर हम उम्मीद करते हैं अगले आने वाले 4 महीने में एटलीस्ट दुर्गा पूजा के आसपास तक इससे लेकर आएंगे. और डेफिनेटली जैसे कस्टमर्स के लिए हमने काम किया, अच्छी सर्विस देते हुए इसको बढ़ा के हम आगे बढ़ जाएंगे. तो ये 2 गाड़ी आज हमने प्रस्तुत करी हैं. माइक्रा एक्टिव जो कि एक रीजनेबली प्राइस्ड माइक्रा का अवतार है, जिसमें हमने बिना परफॉर्मेंस को और क्वालिटी को और फ्यूल एफिशिएंसी को कॉम्प्रोमाइज़ करते हुए कस्टमर के लिए बेहतरीन टेक्नोलॉजी को उतारा है. ન્યૂ માઇક્રા અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેની મજબૂત ડાયનેમિક એડવાન્સ હેચબેક છે. તે સ્પેશિયલ ઇન્ટિરિયર અને સ્પેશિયલ ફીચર્સ ઓફર કરે છે. તે ચડિયાતા અને સલામત ડ્રાઇવિંગ અનુભવવા માટે યુઝર ફ્રેન્ડલી અને સોફ્ટ ફીચરની ભરપૂર છે. આ પ્રસંગે બોલતા નિશાન મોટર ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ ફેનિચિટ હ્યુમરે જણાવ્યું કે માઇક્રા ભારતમાં નિશાન માટે નોંધપાત્ર મોડલ છે, કારણ કે આ કાર તે 2010માં લોન્ચ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 43,000 ગ્રાહકો સુધી પહોંચી છે. ફિલ્મ મન મરજિયા નામનું એક ગીત છે, જે ફિલ્મના ડાયરેક્ટર વિક્રમાદિત્ય મોટપાની સાથે બંધ બેસતું છે. આ પહેલા તેણે ઉડાન નામની એક કવિતા આપી હતી. હવે લૂટેરા ફિલ્મથી એક નવી કવિતા આપી છે. ફિલ્મ 1957ના જમાનાની હવેલી, તેનું ફીચર્સ, વીજળીના ગોળા, પેન બધું જ પ્રાચીન છે. ત્યાં સુધી કે એક ટાંકણી જેટલી પણ ભૂલ નથી. ફિલ્મમાં સોનાક્ષી સિન્હાએ, જે એક જમીનદારની દીકરી છે, તેના ઘરમાં વરુણ પુરાતત્વ વિભાગનો ઓફિસર બનીને આવે છે. બંને એકબીજાના પ્રેમમાં પડે છે. હનીનની વાર્તાઓમાં જોવા મળે છે તેવું સરપ્રાઇઝ ફેક્ટર નથી. જેઓએ રેનકોટ ફિલ્મ ગમી હશે તેમને આ ફિલ્મ ચોક્કસથી ગમશે. શાંત પ્રવાહમાં વહેતી આ ફિલ્મ સિનેપોલિસ જેવા આધુનિક સાઉન્ડ સિસ્ટમ ધરાવતા થિયેટરમાં જોવાની મજા જ કંઈક ઓર છે. कन्हैया बताए गयो रे वो तो छोरो गोवाल को. कन्हैया बताए गयो रे वो तो छोरो गोवाल को. चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो गोवाल को. चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो गोवाल. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.